આજના વિડીયોમાં આપણે ઉપર બંધ ગળું હોય તો એમાં આવી રીતના પાઇપિંગ કરી અને પાછળ રાઉન્ડ અડધો હાફ રાઉન્ડ શેપ વાળી ડિઝાઇન કરી અને કઈ રીતના બનાવી શકીએ ફિનિશિંગથી એ જોશું. તો અહીંયા આ બાજુ અને આ બાજુ અંદર બંને સાઈડ ફિનિશિંગ કઈ રીતે આવે એનું આપણે આજે ડિટેલમાં જોશું. તો ચાલો આપણે સૌથી પહેલા આનું કટિંગ કઈ રીતે કરવું એ જોઈ લઈએ. તો આ ડિઝાઇન બનાવવા માટે સૌથી પહેલા તો આપણે જે માપ હોય એ માપથી બંધ ગળાનું એક પેપર કટિંગ કરી લેવાનું પાછળના ભાગનું. અને જો બોટનેક હશે તો પણ ચાલશે, આમાં બોટનેક નથી પણ બંધ ગળું છે તો 2.5-3 ઇંચ નીચું જેવું ઉતારેલું છે, 2.5 ઇંચ જેવું ઉતારેલું છે. જેમ બને ઓછું ઉતારવાનું જેથી આ પાછળનો શેપ મોટો થાય. જો નાનો શેપ પછી થશે નીચે વધારે ગળું હશે તો. અને આ આટલો નીચું ગળું ઉતારવાનું છે એનું માર્કિંગ કરેલું છે. તો આપણે જે પાછળનો ભાગ બંધ ગળાના હિસાબે કટિંગ કરતા હોય એમ કરી લેવાનો. અહીંયા છાતીમાંથી 3 ઇંચ લૂઝિંગ અને જે શોલ્ડર હોય એનાથી 1 ઇંચ નાનો શોલ્ડર રાખીને. તો એવા મારા ઘણા વિડીયો બનાવેલા છે બંધ ગળાના બ્લાઉઝના કટિંગના, તો એની લિંક કદાચ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ પેપર કટિંગ થઈ જાય એના પછી શું કરવાનું કે આપણી પાસે આ મેન જે અસ્તર હોય, આ અસ્તરનું કપડું છે ખાલી. તો અસ્તરને આ ખાલી લંબાઈથી લાંબુ રાખી અને બીજી બાજુથી સેમ રાખવાનું અને કટિંગ કરી દેવાનું છે. આપણે આ 2 ઇંચ લાંબુ રાખેલું છે. કદાચ જો કપડું આપણી પાસે ઓછું હોય તો 1.5 ઇંચ પણ હશે લાંબુ લંબાઈમાં તો ચાલશે. એના પછી આ નીચેના ભાગથી બરાબર રાખી અને આ ગળું જેટલું નીચું હોય ત્યાં એક માર્કિંગ કરેલું છે. આટલું કામ થઈ જાય એના પછી હવે આપણે ડિઝાઇનનું કટિંગ કરવાનું છે. તો કઈ રીતે કરશું કે આ જે આપણો આર્મોલ છે ત્યાં એક માર્કિંગ કરી દેશું સૌથી પહેલા. આર્મોલનું નીચેથી જ બરાબર રાખીને, અને આ આર્મોલનું આપણું જે ચેસ્ટનું માર્કિંગ આવે છે ત્યાંથી થોડું 1/2 ઇંચ દૂર આપણે ત્યાંથી ગોળાઈ લેશું. તો એક અહીંથી સીધું માર્કિંગ કરી લેશું અને અહીંયાથી આ ગોળાઈ આવવા દેશું જેટલું ગળું નીચે છે ત્યાં સુધી, અને નીચે મેળવી દેશું. અને આ જ માપથી આપણે સૌથી પહેલા તો આને કટિંગ કરી દેવાનું છે. અને આ જે ગોળાઈ છે એ પણ કટિંગ કરી દેવાની છે. અથવા એક વખત હજી જોવું હોય આપણે તો પેપર પર રાખીને જોઈ લેવાનું કે બરાબર જ ગોળાઈ કટિંગ થયેલી છે ને. જો કપડું વધારે હોય, આવી રીતે કપડું થોડું વધારે લાગે છે અહીંયા, તો પેપરના માપથી કટિંગ કરી દેવાનું આને. તો આ નીચેના ભાગનું કટિંગ થઈ ગયું. હવે આ જે ઉપર બચેલો છે ભાગ એને પણ કટિંગ કરવાનું છે ડિઝાઇન રીતે. તો આને પેપર પર રાખી દેવાનું જ્યાંથી બરાબર આવતું હોય ત્યાં. અને આ ઉપરથી 1.5-2 ઇંચ, આ 1.5-2 ઇંચ રાખશું તો ચાલશે. 1.5-2 ઇંચ નીચે રાખીએ અહીંયાથી, કેમ કે આ બંનેમાં સિલાઈ આવશે તો થોડું કપડું જ બચશે પછી, એટલે 1.5-2 ઇંચ રાખશું અત્યારે આપણે. અને આ જે પહોળાઈ છે આની એ આપણે અહીંયા જે ગળું બ્રોડ હોય એનાથી થોડી ઓછી રાખવાની, અથવા 3.5-4 ઇંચ જેવી રાખવાની. તો આપણે આમાં 4.5 ઇંચ ચાલશે. બહુ વધારે બ્રોડ ગળું જો પહેરતા હોય તો વધારે પણ કરી શકાય, પણ જે નોર્મલ ગળું પહેરતા હોય એને 3.5-4 સુધી રાખવાની. અને આ જે આપણું ગળું જ્યાંથી નીચે ઉતારવાનું છે ત્યાંથી રાઉન્ડ શેપ આપી દેવાનો આવી રીતે ગોળાઈમાં, અને આ શેપમાં કટિંગ કરી દેવાનું છે આને. હવે આને પેપર પર એક વખત રાખી અને જોઈ લેવાનું છે બરાબર કઈ જગ્યા પર આવે છે. હવે આપણે આ ગોળાઈ જે કાપેલી છે એની કઈ જરૂરત નથી, એટલે અહીંયાથી આને સીધું કટિંગ કરી નાખશું આવી રીતના. તો આ ડિઝાઇનનું એક વખત કટિંગ થઈ ગયું છે આવી રીતે. આ કટિંગ થઈ જાય એટલે હવે મેન કપડાને કટિંગ કરી લેવાનું. અને બીજું જે અસ્તર બચેલું છે એમાંથી આગળનો ભાગ અને સ્લીવ્સ એ બધી એક સાથે કટિંગ કરી લેવાનું. અને આપણું આ જે પેપર છે એને સાચવીને રાખવાનું છે, કેમ કે આપણે ડિઝાઇન સિલાઈ કરશું ત્યારે આ પેપરની માપ માટે જરૂરત પડશે. તો આ બ્લાઉઝનું મેન કપડું છે. હવે એમાં આપણે આને ડબલ વાળેલું છે અહીંયાથી આવી રીતે. હવે અહીંયા આમાં તો પ્લેન કાપડ જ છે એટલે કંઈ જોવા પણ નથી આમાં. આ પાછળનો ભાગ અહીંયા નીચેનો નીચે અને ઉપરનો ઉપર રાખી
મેં આખો કટિંગ કરી લેવાનું અને બીજું કપડું બચે એમાંથી બીજું બ્લાઉઝ જે આગળનો ભાગ ને સ્લીવ્સ કટિંગ કરવાની હોય એ કરી લેવાની. આમાં થોડું થોડું મોટું કપડું રાખીને આપણે કરી લેશું કટિંગ. હવે બધું કટિંગ થઈ જાય એટલે આને આપણે ફેવિકોલથી અસ્તરની સાથે મેન કાપડને ચોંટાડી દેવાનું. જો સિલાઈથી કરવાનું ફાવતું હોય તો એમ પણ ચાલશે, પણ હું તો વધારે પડતો ફેવિકોલનો જ યુઝ કરું છું. એનાથી ફિનિશિંગ વધારે આવતું હોય એવું મને લાગે છે, એટલા માટે. તો આપણે ફેવિકોલથી આને ચોંટાડી લેશું. હવે આ ચોંટી જાય એટલે હવે આ જે એક્સ્ટ્રા કપડું છે એને આપણે કટિંગ કરી નાખશું અસ્તરના માપથી. આ મેન કપડું અસ્તર સાથે ચોંટી જાય અને કટિંગ થઈ જાય પછી આપણે હવે આ ગોળાઈમાં કટિંગ પાઇપિંગ કરવાની છે. આ ગોળાઈમાં અને આ જે ગોળાઈ નીચેની આપણે કટિંગ કરેલી છે એમાં. તો હવે આમાં આપણે સેમ મેચિંગ જ પાઇપિંગ કરવાની છે. જો કોન્ટ્રાસ્ટ કલર હોય સાડીમાં તો એની કોન્ટ્રાસ્ટ કલરની પાઇપિંગથી વધારે સારો ઉઠાવ આવશે, પણ આમાં બહુ કોઈ કોન્ટ્રાસ્ટ છે નહીં, ખાલી આ બાંધણીનું જ છે અને બાકી પ્લેન છે. તો આમાં આપણે આખી લાલ પાઇપિંગ જ કરવી પડશે. તો ચાલો આપણે લાલ કલરના કપડાથી પાઇપિંગ કરી લઈએ. તો આપણે આ પાઇપિંગ માટે ક્રોસ કપડું કટિંગ કરી લીધું છે 1.5 થી 2 ઇંચ. હવે એમાં આપણે દોરી નાખી અને પહેલા પાઇપિંગ રેડી કરી લેશું અને પછી લગાવશું. તો આપણી આ પાઇપિંગ રેડી થઈ ગઈ છે. હવે આને આપણે આના કપડા પર લગાવી દેશું આવી રીતે. ખાલી 5 ઇંચ જેટલું સિલાઈનું કપડું જાય એટલું આ કપડું બહાર રાખવાનું અહીંયાથી અને આ પાઇપિંગ લગાવી દેવાની. પાઇપિંગ લાગી જાય એટલે હવે આપણે જ્યાં જ્યાં ગોળાઈ છે ત્યાં સૌથી પહેલા કટ લગાવી દેવાના અંદરથી. કટ લાગી જાય એટલે હવે આપણે આ જે રાઉન્ડ વાળો પાર્ટ છે ઉપરનો એમાં તો આ પાકી સિલાઈ આમ વાળી અને પાકું કરી દેવાનું છે. આ 1/2 ઇંચ જેવી દૂર અહીંયા આપણે જ્યાં વાળેલું છે ત્યાં સિલાઈ લગાવી દેવાની વાળીને. અને આ નીચેનો ભાગ જે છે એમાં શું કરવાનું કે આપણે જેમ હાથ સિલાઈની પટ્ટી વાળતા હોઈએ એટલી પટ્ટી વાળી અને એક પાછી ફરીથી અહીંયા સિલાઈ લગાવી દેવાની જ્યાં આપણે પાઇપિંગ લગાવેલી છે ત્યાં એની ઉપર જ. આ વાળી દીધા પછી પાછળની સાઈડ જો આવી રીતે વધારે કપડું રહેતું હોય તો એને થોડું થોડું કટિંગ કરી દેવાનું. હવે આપણે આમાં પ્રેસ લગાવી દેવાની છે આ બંને જગ્યાએ જ્યાં પાઇપિંગ કરેલી છે ત્યાં. આને આમ ડબલ વાળી અને પછી એક પ્રેસ લગાવી દેવાની અહીંયા મેન તો ઉપર જરૂરત છે. અને આપણો આ નીચેનો જે ભાગ છે એમાં આ જે આપણે પાઇપિંગ મૂકેલી છે ત્યાંથી આમ વાળી અને પ્રેસ લગાવવાની છે. એક વખત પછી આમને સીધી બાજુથી પણ પ્રેસ લગાવી લેવાની જેથી પાઇપિંગ દેખાય એવી રીતના. અને આને પણ આપણે બેવડું વાળી અને વચ્ચેનું અહીંનું માર્કિંગ કરી લેવાનું છે. હવે આપણે જે પેલા પાછળનો ભાગ આ જે કટિંગ કરેલો એની જરૂરત પડશે. તો એના પર રાખી અને આપણે આને ચોંટાડવાનું છે ઉપર નીચેના બંને ભાગને. તો સૌથી પહેલા આપણે આ જે ઉપરનો ભાગ છે અને ઉપરથી ગળાથી બરાબર રાખી અને
આ ખોલી દેશું અને આ મિડલનો ભાગ અહીંયા વચ્ચે આવવો જોઈએ, વચ્ચેનો ભાગ. મેન તો અહીંયા આપણે ગળું અને શોલ્ડર બરાબર રાખશું એટલે ઓટોમેટિક ત્યાં બરાબર આવશે. એના પછી આપણે આ જે ભાગ છે એને પણ આવી રીતના નીચેથી બરાબર રાખી અને આવી રીતના રાખી દેશું. પણ આમાં એક વાત શું ધ્યાન રાખવાની કે અહીંયા આપણે પિન લગાવી દેવાની છે, અને જો પિન ના યુઝ કરતા હોય તો હું ફેવિકોલ યુઝ કરું છું. જે લોકો પિન યુઝ કરતા હોય એ પિન લગાવી શકે છે. હવે આપણે અહીંયા ફેવિકોલથી આને ચોંટાડી દેશું, અથવા પિન લગાવી દેશું તો પણ ચાલશે, પણ હું ફેવિકોલ યુઝ કરું છું વધારે પડતો, એટલે પિન બહુ યુઝ નથી કરતો. તો આવી રીતના ફેવિકોલથી આને લગાવી અને એક પ્રેસ લગાવી દેવાની. અને બીજી બાજુ પણ સેમ એમ જ કરવાનું છે. તો બીજી બાજુથી આને હવે આવી રીતે વાળી વચ્ચેથી અને અહીંયા પણ ફેવિકોલ લગાવી દેશું આપણે, અને આને પણ વાળી દેશું આપણે જે પ્રેસ લગાવેલી. આ મેન જોવાની છે આપણે, આનો શેપ ગળાનો કે એકની ઉપર એક આવવું જોઈએ. આ બાજુથી ઓછા વધુ થશે ક્યાંયથી તો આપણે એને કટિંગ કરી અને વ્યવસ્થિત કરી લેશું, પણ આ ગળું વ્યવસ્થિત એક સરખું થવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. એક વખત પ્રેસ લગાવી અને જોઈ લેવાનું કે બરાબર થયેલું છે કે કંઈ વાંધો નથી આવતો ને ક્યાંયથી ખોલા નથી પડતા ને એવી રીતના. તો આ એકદમ બરાબર લાગે છે ચોંટેલું. તો આ બરાબર ચોંટી ગયું છે. તો હવે આપણે આની ઉપર એક કિનારીની સૌથી પહેલા તો સિલાઈ લગાવી દેશું. તો આ જે પાઇપિંગ છે એની બાજુમાં જ એકદમ સિલાઈ લગાવવાની છે આપણે. આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે આ જે પાછળનો ભાગ છે ત્યાં વધારે કપડું છે તો એને આપણે આ જે કપડું વાળેલું છે એની સાથે એટલું જ વાળી દેશું, અથવા થોડું વધારે રહેશે તો ચાલશે. આટલું વાળી અને બીજું જે એક્સ્ટ્રા છે એને આપણે કટિંગ કરી નાખશું. પણ આ જે મેન કાપડ છે એ સિલાઈમાં ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એ સિલાઈમાં આવી જશે તો પાછું થોડું ખોલવું પડશે. એટલે આ વાળી દીધું. બીજી સાઈડ પણ એવી જ રીતે સેમ વાળી દેવાનું. ને આ જોઈ લેવાનું કે આપણું આ જે મેન કાપડ છે એ અહીંયા સિલાઈમાં નથી આવેલું ને. જો ના આવેલું હોય તો પછી આ જે વધારાનું એક્સ્ટ્રા કપડું હોય એને કટિંગ કરી દેવાનું પાછળથી. અને એમાં પણ ધ્યાન રાખવાનું કે મેન બ્લાઉઝ પીસનું કપડું કટિંગ ના થઈ જાય, નહીં તો ફરીથી પ્રોબ્લેમ થશે. આ જો કટિંગ થઈ જશે તો આવી રીતના આ કરી લેવાનું. જો આટલું કામ થઈ જાય એટલે હવે અહીંયા આપણે 5 ઇંચ દૂર, મતલબ જ્યાં એન્ડ છે ત્યાં એક સિલાઈ પાકી મારી દેવાની, એટલે આ પાકું થઈ જશે અહીંયા પણ. તો આમ તો આપણી આ ડિઝાઇન બનીને હવે રેડી થઈ ગઈ છે. ઉપર અહીંયા પાઇપિંગ આવશે, પણ એમાં આગળના ભાગના પહેલા શોલ્ડર જોઈન્ટ કરી અને આખું ગળું બનાવીએ જેમ નોર્મલ ગોળ ગળું, એવી જ રીતે આખા ગળામાં પાઇપિંગ કરી દેવાની છે. તો એ પાઇપિંગ થઈ જાય આખી, પછી આપણે છેલ્લે લુક જોઈએ કે આ કેવો લુક આવે છે આનો. અને એક વાત બીજી કે આપણે આમાં સાઈડમાં ટક્સ માટેનું કપડું રાખેલું હોય છે. તો આવી રીતના જ્યાં કટ આવતા હોય ત્યાં હું ટક્સ લગાવતો નથી. ટક્સ લગાવવાથી શું થાય કે ઘણી વખત અહીંયાથી આમ ખોલા પડવાના ચાન્સ રહે છે. રિસ્ક લેવા કરતાં આપણે ટક્સ લેવાના જ નહીં. તો ટક્સ ના લેવાના હોય ત્યારે શું કરું છું કે અહીંયાથી ટક્સનું 1 થી 1.25 ઇંચ કપડું જે એક્સ્ટ્રા હોય એ ક્રોસમાં કટિંગ કરી નાખું છું. એટલે આપણે આમાં ટક્સ નહીં લેવાના થાય, અને આવી રીતના ક્રોસ કટિંગ કરી નાખશું. તો આ આપણું આખું ગળું બનીને રેડી થઈ ગયેલું છે. અહીંયા આપણે શોલ્ડર જોઈન્ટ કરીને ઉપરનું ગળું બી પાઇપિંગથી બનાવી દીધેલું છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે પાઇપિંગ કરી લઈએ બધે એટલે પછી એક વખત પ્રેસ જરૂરથી લગાવવાની, એનાથી એકદમ ફિનિશિંગ સારું આવી જાય. તો આપણે આમ જોઈએ તો બ્લાઉઝની આવી રીતની આમ ડિઝાઇન થશે. અને આવી રીતે આપણે આખું ગળામાં બી, આગળના ગળામાં બી કરી દીધી છે પાઇપિંગ, અને પાછળના ગળામાં બી ઉપર કરી દીધી છે. અને આખી ડિઝાઇન બનીને આપણું રેડી થઈ ગઈ છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.